ઉન્નતિની ખાસ ફ્રેન્ડ છે, પણ હું એને ચીડવતો હતો, મારી ફ્રેન્ડ જ છે. હા, મેં એક્ટિવા વાળાને ફોન કાઢ્યો, એમાં ધ્યાન એમાં હતું. હા, એને બ્રેક વાગીને હાલ દીધી આમાં. ખાલી ઉન્નતિ પટેલ એકલા જ પાર્સલ મંગાવે. આપણે મંગાવ્યું કે આમ કરીને કાપવાનું હોય તો ડાયરેક્ટ ફાડવા વાળી જ વાતો હોય. આજે હતો શુક્રવાર અને તમને તો ખબર જ હોય કેમ ના હોય, હું ગાંડા જેવી વાતો કરું છું. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? ગળો હાલ હે કસે કાલ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત સરસ મજાનો સન ત્યારે. સો હવે આપણે જવાનું છે શોરૂમે, બરાબર છે કે ઉઠ્યો છું જસ્ટ, મતલબ ઉઠ્યો આજે વાગ્યા તો 10:30 11 જેવું થયું છે, 11 જેવું. 10 વાગે ઉઠ્યો હતો, મને યાદ છે. લવલીને જતા હતા ત્યારે હું ઉઠ્યો હતો. તો હવે अब जाएंगे और बहुत दिनों से हम अपनी धनों में घूम रहे हैं फिलहाल, ठीक है, इसका मज़ा भी कुछ और ही है. सो चलो लेट अस गो. હવે આપણે જઈશું શોરૂમે, બરાબર છે. જોઈએ છીએ આજનો દિવસ ક્યાં ને કેવી રીતે આપણો જાય છે. સો વ્લોગમાં બન્યા રહેજો, ટ્રાય કરીશું તમને જ્યાં જઈશું જે કરશું એ બધું બતાવવાનું. ઓકે, મેં મસ્તીમાં એક ફ્રેન્ડને એવું કીધું હતું કે હું તારા લગ્નમાં આવું ખરો, પણ તારે મારા માટે કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા, આવું ડ્રાયફ્રૂટનું બોક્સ ને એની જોડે કંકોત્રી ને એવી રીતે ઇન્વિટેશન લઈને આવીશ ને તો જ હું આવીશ, બાકી નહીં આવું. અબે સાલે, તો બિચારી મારા માટે બધું લઈને આવી છે. શું કહેવાય, બદામ છે આમાં, ઓ ભાઈ શું છે, હવે નવું કાજુ છે, વાત છે, ખારેક ને એવું બધું છે, દ્રાક્ષ છે, તો બધું લઈને આવી છે. ગમે એ કરીને જવું પડે એવી વસ્તુ છે આ તો, જોકે જવાનું જ છે, આ તો વાત છે. ઉન્નતિની ખાસ ફ્રેન્ડ છે, પણ હું એને ચીડવતો હતો, મારી ફ્રેન્ડ જ છે. લઈને આવી હું હસવા માંડ્યો લાવી ત્યારે. ઓ ભાઈ, આ મેરેજ સિઝન જબરજસ્ત ચાલી રહી છે અત્યારે, બધાના લગ્ન થઈ રહ્યા છે. તો અમે લોકો આવ્યા હતા શૂટ કરવા માટે. શૂટ પતી ગયું પછી યાદ આવ્યું કે વ્લોગની ક્લિપ લેવાની હતી. સો ક્લિપ તો લેવામાં રહી ગયા. શું કેવું શુભા મારા ભાઈ? શૂટમાં મેં એકલા 3 કેરેક્ટર નિભાવ્યા છે સારી રીતે. ડમી માણસમાં બેસાડ્યા હતા મેં 2 માણસોને મારે ખતરનાક રીતે. આને મેં મારો શર્ટ પહેરાવ્યો હતો. હાલા ક્યાં XXL ને ક્યાં હું L. હે સેટ તો કરવું પડે, સેટિંગ કર્યા વગર ચાલે એવું જ નહોતું ગાઈઝ. પણ શૂટ હતું, એક પ્રમોશન વિડીયો હતો, એ શૂટ કરવાનો હતો, એ પતી ગયો છે. સો હવે આપણે ભાઈ શોરૂમ જવાનું છે મહિન્દ્રાના, ગાડી લઈ આવીએ. હવે ક્યાં સુધી એમના ત્યાં રહેવા દઈશું. સો જઈએ છીએ અત્યારે શોરૂમ પર ગાડી લેવા માટે. હા નહીં, મજા આવે છે મારી જોડે એવું મને લાગે છે અત્યારે. હું ક્યારનો માથે હાથ ફેરવું છું ગેટની બહાર ઊભો મારો ભાઈ યુગ લેવા આવે એટલે શું થાય. હું કેવું, મિત્ર તો છે આપણો સારો. ફોનમાં જતા રહેશો બાપુ? હે તમે ક્યાં જવું? જો ભૂલથી છે ને ભસવું નહીં, મહેરબાની કરીને. ચાલુ વિડીયોમાં મોઢામાંથી કંઈક શબ્દો નીકળે કેવા લાગે? તો કે ડાયું છે, ભસશે નહીં હો. પહેલી વખત ઉતર્યો હું ગેટે મારા, પછી આવે તો બોલે તો નહીં. સારું કેવું. શું કેવું શુભા? વાત ખોટી શુભા મારી? હે 100%ની વાત નહીં. પહેલી વાર ઉતર્યો ગેટે, સાંભળ, આવે તો એ ના ભસ્યું, ટાયર જોઈને ના ભસતું, એ 2 નંબરની વાત છે. યુગભાઈ આવે એટલે 99% તો એ સ્લો મોશનમાં આવે છે એટલે એ જોવો જોઈએ. નથી આયા હજી. હે નથી દાદા, એ નથી હજી. અરે કેમ એ નથી? હા એના જેવો જ લાગે મને, પણ નથી. ક્યાં બાપુ જ્યાં ત્યાં ઘૂસી જાઓ તમે? હે ઓ બાપુ, આપણી ભૂલ નહીં ગઈ તો કેમ તમે પણ જ્યાં ત્યાં એમ આપણી ભૂલો જ હોય બધી. કઈ રીતે અડી? ક્યાં અડાડ દીધી? હા બરાબર છે. હા, રિવર્સ માં ઊભી રાખી ગાડી. હા, હું આમ નીકળતો હતો. હા, હા, મેં એક્ટિવા વાળાને ફોન કાઢ્યો, એમાં ધ્યાન એમાં હતું. હા, એને બ્રેક વાગીને હાલ દીધી આમાં. હા બાપુ, તમારા જોડે જ કેમ પણ આવું થાય? નવું બધું નસીબ બહુ કાઢા છે. નસીબ બહુ કાઢા છે. બધું સ્લો મોશન માં રિવર્સ નતો મારતો ને? ના પાક્કું? ગાડી સ્લો મોશન ના હોય તમતા. ગાડીમાં ના હોય? ના સ્લો મોશન છે ભાઈ. એકમ ના હોય, આનું નામ પડી ગયું. નામ પડી ગયું છે આ તો. હાલ આ બાજુ આ તો પેલો બીજ લાઈન ખબર છે ને, 120 130 કઈ રીતે જાય? એને પૂછો કે એને પૂછાય.
બરાબર ધબકારા ઊંચા થઈ જાય. ઓ ભાઈ સમજી જીવનમાં એવું નહીં કે ખાલી ઉન્નતિ પટેલ એકલા જ પાર્સલ મંગાવે. આપણે મંગાવ્યું સિસ્ટમ પાર દેંગે. પણ આ ઉન્નતિ જ મંગાવી આલ્યું મને કેવા મતલબ ભલે મારું છે પણ મંગાવી તો મને એણે જ દીધું છે. પાર્સલમાં શું છે? મારું પાર્સલ આવ્યું છે. વિચારો તમે શું હશે? ગેસ કરો પહેલાં અને કમેન્ટ કરો અત્યારે ચાલુ વ્લોગમાં. પણ શું કે તમારે આગળની ક્લિપ જોવાની નહીં. લે ગાઈઝને બતાવી દઈએ આપણે કે આમાં શું આવ્યું હશે. બરાબર વિચાર તારા મન પ્રમાણે ના તને ના પૂછાય. આ તે તો જોયું જ હશે એટલે તને પૂછવા મજા નથી. આમ જો માઇક દબાય તો મારો અવાજ નહીં આવે પછી. એકચ્યુઅલી પુષ્પ ભાવની ધોતી છે આ. તો ઉન્નતિ જેમ આપણે કાદર વાદર લઈને તો બેહીએ નહીં કે આમ કરીને કાપવાનું હોય તો ડાયરેક્ટ ફાડવા વાળી જવાતો હોય. ધમાસાન જ થતું હોય. હજુ કમેન્ટ કરી કે નહીં કરી? તમે કરી કે નહીં? એમ સાચી વાતો જ કરજો, બીજી ખોટી વાત કરતા નહીં. લવલી મેં કેમ મંગાવ્યું કેડ આ વસ્તુ? બોલ વિચાર. એટલે મંગાવ્યું મેં. લોકો બધાને એમ એકચ્યુઅલી એમ કહેતા હતા કે તમારો અવાજ બહુ ઓછો આવે છે એટલે મેં મંગાવ્યું છે ફાઇનલી માઇક. એ પણ વાયરલેસ. બરાબર છે. શું છે માઇકમાં તો એ તે જોઈએ આપણે આમાં કે કોને યાર. હવે આ મોમ નથી જેવા પેલા ડુપ્લિકેટ નખ હોય તો નખ તૂટી જાય પણ ના ખુલે. બ્રો વિડીયો બંધ થઈ ગયું? ચાલુ જ છે. ફાઇનલ 100%? 100%. લવલી કે અરે 1 વર્ષની વોરંટી આલી લવલી આપણને. શું વાલી? 1 વર્ષની વોરંટી. ના લાઈટ ચાલુ કર. 1 વર્ષની વોરંટી તો દીધી છે. પછી બીજું શું છે આમાં? વાહ ભાઈ વાહ. થેલી પેલું એ આપ્યું છે લવલી. આમાં મૂકી દો એમ. ઓકે. તમારી વસ્તુ છે ને એને આમાં મૂકેલી રાખો તો ચાલે. મસ્ત છે લવલી. શું છે આમ બધા? જો અવાજ વધારવાનું છે. આમ લગાવી દેવાનું. ક્યાં ગયું મારું હવે? એ આવું તું લાગ. આમ લગાવવાનું જો એટલે વાંધો ના આવે લવલી. સરસ છે. નાઈસ. આ શામાં લાગે યાર? આ ના ખબર પડી લવલી આપણને છે હું આ. અમુક વસ્તુ છે ને આપણને હૂજ પડે એવી નથી આમાં. મને હવે ખબર તો પાડવી તો પડશે કે કનેક્ટ કરવાનું હોય લવલી આ કોઈ વસ્તુ જોડે. ખબર નહીં. જો આમાં કઈ ઊંધું ચતું નીકળ્યું તો કોની વાય બની ખબર તને? ઉન્નતિની. મયુરિયાની. એને મને કીધું કે આ મંગાવજે એમ. આ જોરદાર છે. સારું ભાઈ. ઓહ લવલી ઇયરફોન એન્ડ ઓલ બ્રો. કામ તો થઈ જાય મારે. નીકળ અહીંથી. કામ થઈ ગયું વાળી. ઓલા એ કેટલી તો પીનો દીધી છે આ લોકોએ. જો તો ખરો પીનો વીનો બધી ફૂલ દીધી છે. એક C2C છે, એક C2 પેલો સાદા ફોન ની આવે, C2 આઈફોન. વાહ વાહ ભાઈ વાહ. કામ થઈ ગયું. બે જોડી છે ને એક ભાઈને આવી જાય ને. નીકળ ને ભાઈ વાળી. આવી મોટી ભાઈ વાળી. વાહ. અને ક્યાં ગયું માઇક મારું? ઓકે આ હું આવ્યું છું ખબર લવલી તને? આ ફૂમતા આલે છે આ ના બોલ ઓય લગાવવાના. ઓકે સો ફાઇનલી લાવ મને આપી દે હવે. સો ગાઈઝ મેં મંગાવ્યું હતું આ શું કહેવાય આને? માઇક. બરાબર છે કે વિડીયો સરસ રીતે શૂટ કરી શકીએ આપણે. બે પેલું બિલ છે કંઈક જોજે. બરાબર વ્યવસ્થિત આપણે વિડીયો શૂટ કરી શકીએ એના માટે આપણે માઇક મંગાવ્યું હતું અને આવી ગયું છે આપણું માઇક એકચ્યુઅલીમાં. બરાબર તો હવે વાપરશું. ક્યાંક વિડીયો શૂટ કરશું. સોંગ ગયા અને શું કહેવાય ઇન્સ્ટાગ્રામના યુટ્યુબમાં
ત્યારે આ બધી વસ્તુનો યુઝ કરવામાં આવશે. આજે ચાર્જિંગમાં મૂકી દઈએ હજુ આને, એ ખબર પડે ને આપણને કે શું છે શું નહીં. તો આજનો દિવસ કંઈક આવી રીતે જઈ રહ્યો હતો અને પાર્સલ આવ્યું હતું, પાર્સલ જોઈ લીધું મેં. તમને પાર્સલમાં શું શું હતું એ બધી વસ્તુ તમને બતાવી, બરાબર છે ને. પલ ફૂટ્યો યાર, મતલબ મેં જાણી જોઈને ફોડ્યો, ફૂટ્યો નહીં, મેં જાણી જોઈને ફોડી નાખ્યો. સો આજે હતો શુક્રવાર અને તમને તો ખબર જ હોય કેમ ના હોય, હું એ ગાંડા જેવી વાતો કરું છું. પણ આજે જે શું કહેવાય બધું કામ હતું, ગાડી લેવા જવાનું હતું, થાર લેવા જવાની હતી, એ લઈ આવ્યા. બધા કામ ધીમે ધીમે પતાવી દીધા. શૂટ, અરે મને એ જ વસ્તુ હજુ સુધી એમ થાય છે કે હું શૂટ કરવા દુકાનથી અહીંયા આવ્યો, અહીંયા આવીને મેં શૂટ કર્યું, શૂટમાં પાછા અમે તાલે કર્યા. હું કેમ યાર આજે વ્લોગ શૂટ કરવાનું ભૂલી ગયો. 2-3 દિવસથી હું વ્લોગમાં બહુ બધી વસ્તુઓ શૂટ કરવાની ભૂલી જાઉં છું. પણ હવે હું આવતીકાલથી એ વસ્તુનું ધ્યાન રાખીશ કે વ્લોગની અંદર દરેકે દરેક વસ્તુ તમને બતાવી શકું, બરાબર ને. પ્રોપરલી એ વ્લોગ બને અને સારી રીતે તમને જોવાની મજા આવે. હવે 2-3 દિવસથી થોડુંક ભૂલી જવાય છે, ખબર નહીં ધ્યાન ક્યાં રહે છે, શું થાય છે શું નહીં. બટ હવેથી હું આવતીકાલથી એ વસ્તુનું ધ્યાન રાખવાનો છું, બરાબર. હવે હાથમાં રિમોટ લઈ લીધું છે. રાતના વાગી ગયા છે 12:30, 12:40 થઈ ગઈ છે, એટલે ઓલમોસ્ટ 12:45 થવા આવ્યો છે, બરાબર છે. અને હવે મૂવી જોતો તો ગઈકાલનું, પણ 3 દિવસ 4 દિવસથી જોઉં છું. અહીંયા સૂઈ જાઉં, પાછું અંદર જાઉં, પાછું બેક કરીને ફરી જોઉં ને એવું કરું છું, બરાબર છે. એટલે હવે જોઈશ શાંતિથી. આજે ફાઇનલી મારે મૂવી એનું પતાવવું જ છે, પછી જ સૂવાનું છે. સો બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબેવા.